હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજીની તારીખ 18/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ ધોરણ 7નું અંગ્રેજી વિષયનું મોડલ પ્રશ્નપત્ર. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, ફાઇન્ડ આઉટ ધ રિલેટેડ વર્ડ્સ. કૌંસની અંદર કેટલાક શબ્દ આપેલા છે, તેના આપણે રિલેટેડ વર્ડ શોધવાના છે. પહેલું બર્થડે, તો તેને રિલેટેડ છે કેક અને કેન્ડલ. બીજું છે ક્લાસરૂમ, તેને રિલેટેડ વર્ડ થશે બોર્ડ અને બુક્સ. 3 પાર્ક, તેને રિલેટેડ છે ટ્રી અને સ્વિંગ્સ. 4 નવરાત્રિ, તેને રિલેટેડ શબ્દ છે ગરબા અને જ્વેલરી. 5 આર્મી, તેને રિલેટેડ શબ્દ છે સોલ્જર અને વોર. આ રીતે આપણે રિલેટેડ વર્ડ શોધવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન. ઓપ્શનમાંથી સાચો પ્રશ્ન શોધીને લખવાનો છે. પહેલું, ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા, તો ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. ડુ અને ડઝ બંને આપેલા છે. સાચો જવાબ થશે ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. બીજું છે વુમન વિયર ચણિયાચોલી, તો ડુ વુમન વિયર ચણિયાચોલી. વિયર્સ અને વિયર, તેમાંથી સાચો જવાબ થશે વિયર ચણિયાચોલી. 3 નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. પ્રશ્ન થશે ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ. ડુ અને ડઝ છે, તેમાંથી ડઝ એ જવાબ આવશે. 4 કવિતા નો અબાઉટ નવરાત્રિ. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ. નોઝ અને નો છે, તો સાચો જવાબ નો થશે. 5 કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઈચ અધર. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઈચ અધર. ડુ અને ડઝ છે, સાચો જવાબ ડુ થશે. આ રીતે સાચો જવાબ લખી પ્રશ્ન બનાવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સીસ. 3 વાક્ય આપેલા છે, તેમાંથી સાચું વાક્ય શોધવાનું છે. આપેલા 3 વાક્યમાં સાચું થશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીજા 3 વાક્ય આપેલા છે, તેમાંથી સાચું થશે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ત્યાર પછી ત્રીજું છે, તેની અંદર સાચું થશે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. ચોથું છે, તેની અંદર સાચું વાક્ય થશે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. 5ની અંદર 3 વાક્ય છે, સાચું વાક્ય થશે ધે ગો ટુ લાઇબ્રેરી બાય ધેર કાર. છઠ્ઠા 3 વાક્ય છે, તેની અંદર સાચું થશે આરવી મેક્સ મેંગો જ્યુસ. 7 નંબર ઉપર 3 વાક્ય આપેલા છે, તેમાંથી સાચું થશે મીના ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. 8 છે, તેની અંદર 3 વાક્ય છે, સાચું થશે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. 9 નંબર પર 3 વાક્ય છે, સાચું વાક્ય થશે શ્રેયા સિંગ્સ ભજન. 10 3 વાક્ય છે, સાચું થશે વી વોચ કાર્ટૂન એવરી સન્ડે. આ રીતે આપણે બનાવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસની અંદર કેટલાક શબ્દ આપેલા છે, તેનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન બનાવવાના છે. પહેલો પ્રશ્ન બનાવી શકાય હુ ટીચીસ યુ ઇંગ્લિશ. બીજી ખાલી જગ્યા ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ, તો વેર ડુ ધ ચિલ્ડ્રન. ત્રીજું થશે વોટ ડઝ રામ રીડ ઇન ધ મોર્નિંગ. ચોથું થશે વેર ડુ ધે લાઇક. અને 5મું થશે વેન ડુ ગીતા એન્ડ મીતા ગો ટુ સ્કૂલ. આ રીતે આપણે ખાલી જગ્યાની અંદર હુ વોટ વેર વેનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરશું અને પ્રશ્નાર્થ બનાવશું. છઠ્ઠું છે વેર ડઝ જંગલ કીપ હિઝ બેક. 7મું છે વેન ડઝ સુનિતા કમ હોમ. 8મું થશે વુ સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. 9મું થશે વોટ ડઝ મિહિર બાય ફ્રોમ ધ શોપ. 10મું થશે વેન ડુ ધ ફાર્મર ગો ટુ ધેર ફિલ્ડ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ. ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન સ્ટોર હાઉસ. બીજું, વોટ ડુ ધ વર્કર્સ ડુ. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન ટુ ધ એન્ટ હિલ. 3 વેર ડુ ધ એન્ટ્સ લીવ. ધ એન્ટ્સ લીવ ઇન એન્ટ હિલ્સ. 4 વેર ડુ ધ યંગ એન્ટ્સ લીવ. ધ યંગ એન્ટ્સ લીવ ઇન નર્સરીઝ. 5 વેર ડુ ધ વર્કર્સ લીવ. ધ વર્કર્સ લીવ ઇન ધેર રિઝર્વ ક્વાર્ટર્સ.
પ્રશ્ન નંબર 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ of making toy and write T or F in the box. Correct, false sentence and write them. સાચા અને ખોટા વાક્ય શોધવાના છે. ખોટા સામે સાચું સુધારીને લખવાનું છે. 1, mosquitoes and flies are our competitors. તો F સાચું વાક્ય થશે mosquitoes and flies are pets. 2, mosquitoes prepare a simple trap to kill men. તો F એટલે ખોટું છે. સાચું વાક્ય થશે men prepare a simple trap to kill mosquitoes. 3, don't remove the button of the bottle. તો true. ચોથું છે two part of the bottle attached. તો true. 5, use scissors to cut the food item. તો false છે. સાચું થશે use scissors to cut the bottle અથવા સેલોટેપ. પ્રશ્ન નંબર 7, સિલેક્ટ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. કૌંસમાંથી સાચા શબ્દ પસંદ કરી આપેલા ડાયલોગ પૂર્ણ કરવાના છે. ફરહાન સેઝ પાપા ગુડ મોર્નિંગ. પાપા સેઝ ગુડ મોર્નિંગ બેટા. ફરહાન સેઝ આઈ એમ હંગ્રી, વિલ યુ ગીવ મી સમ મની. પાપા સેઝ ફરહાન હાઉ મચ મની ડુ યુ વોન્ટ. ફરહાન સેઝ આઈ વોન્ટ 10 rupees. પાપા સેઝ વોટ વિલ યુ ઈટ. ફરહાન સેઝ આઈ વિલ ઈટ peanuts. Papa says, okay, take this money. Farhan says, thank you, Papa. Papa says, welcome, my son. પ્રશ્ન નંબર 8, read the advertisement and answer the question. અહીંયા આપેલી એડવર્ટાઇઝમેન્ટ વાંચવાની છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, what is the weight of the soap? The weight of the soap is 100 grams. બીજું છે, where is Rosary Industries located? Rosary Industries is located in Sundarpur, Gujarat. 3, when was this soap packed? This soap was packed in June 2013. 4, how much money will you pay to buy this soap? I will pay 12 rupees 75 paisa to buy this soap. 5, is Chandni sandal soap available in Gujarat? Yes, Chandni sandal soap available in Gujarat. પ્રશ્ન નંબર 9, look at the map, describe it. અહીંયા આપેલું મેપ જોવાનો છે અને તેના આધારે આપણે નીચે લખવાનું છે. This is a map of a school. There is a big playground in the middle. There is an MDM shade at the top. There is a Balvatika near the MDM shade. There are classrooms for the standard 1, 2, 3 and 4. Sure, there is a computer lab on the left side. There is a library below the computer lab. And there is an office and parking at the bottom. Now there is a main gate in the front of. Thus, the school is clean and nice. આ રીતે તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.